ભીષ્મ પિતામહે ભગવાનની સ્તુતિ કરી છે, જેને ભાગવતમાં ભીષ્મ સ્તુતિ કહી છે. અદ્ભુત છે. ભાગવતની સ્તુતિઓ ઘણી બધી છે. એમાંની એક સ્તુતિ એટલે ભીષ્મ સ્તુતિ. ભીષ્મ પિતામહે કહ્યું, ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવત શાશ્વત પુંગવે વિભૂને સ્વસુખમુપગતે ક્વચિદ વિહન્તો પ્રકૃતિમુપેયુષ્યદ્ભવ પ્રવાહ ત્રિભુવન કમલમ તમાલવર્ણમ રવિકર ગૌરવાંબરમ દધારે વપુરલ કપુરવૃતાનનાબ્જ વિજય સખે રતિરસ્તુમે ભીષ્મની સ્તુતિ. તો આખી સ્તુતિ કરવા જઈએ તો 2 દિવસ સ્તુતિમાં થાય. 2 શ્લોક. ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા. ભગવાન, મારી મતિરૂપી કન્યા હું તમારા ચરણોમાં અર્પણ કરું છું. અર્પણ કરવામાં કન્યાદાન કરે પિતા શું જોવે? વરરાજા મૃત્યુ હોય એમાં ક્યાંક જોવું પડે ને. એમને તો દીકરીને આપી ન દેવાય. લવ મેરેજની વાત નથી હો. લવ મેરેજની વાત નહીં, અરેન્જ મેરેજમાં. લવ મેરેજમાં કાંઈ જોવાનું આવતું જ નથી. તમને ગમ્યું એ તમારું, ગમે એ હોય, ગમે એવો હોય. અરેન્જ મેરેજમાં દીકરીને આપતા પહેલા બાપ ઘણા એમાં ગુણ જોવે છે, રૂપ જોવે. મૃત્યુ હેન્ડસમ તો છે ને, દેખાય સારો છે. પેલું રૂપ. બીજું પરાક્રમ, કમાઈ તો સારું છે. ત્રીજું કયાગ્રો છે ને, પોતાની દીકરીનું કહેવું કરશે કે નહીં એ ગુણ એનામાં હોવો જોઈએ. કુશળ, કુશળતાનો ગુણ એમાં હોવો જોઈએ. અને પરમાર્થી, પોતે લેવામાં ન સમજવો જોઈએ, દઈ પણ શકવો જોઈએ. પરમાર્થનું કામ પણ એ કરી શકવો જોઈએ. તો આ બધા જ ગુણ કૃષ્ણમાં હતા. એટલે ભીષ્મએ પોતાની દીકરીને વરાવી. પોતાની દીકરીને ભગવાન કૃષ્ણમાં અર્પણ કરી અને પોતે સ્વધામ ગયા. પછી ભગવાન કૃષ્ણ દ્વારકામાં આવ્યા. દ્વારકામાં પધાર્યા. દ્વારકાના લોકોએ એમનું સ્વાગત કર્યું. બધાએ ભેટ આપી, સોગાદો આપી. જે જે ભગવાનને અર્પણ કરવામાં આવ્યું એ બધું જ ભગવાને સ્વીકાર્યું.
પ્રશ્ન કરવામાં આવ્યો. ઉત્તરાના ગર્ભમાં રહેલો બાળક જેની રક્ષા ભગવાને કરી એ કોણ હતું? એ કથા બોલે જેમની રક્ષા ભગવાને કરી એ શ્રેષ્ઠ શ્રોતા થયું. ભાગવતનો શ્રેષ્ઠ શ્રોતા કોણ? બોલે પરીક્ષિત મહારાજ. પરીક્ષિત મહારાજના જન્મની કથા કહી. એનું ભવિષ્ય કથન કરવામાં આવ્યું. પરીક્ષિતનો જન્મ થયો પછી એનું ભવિષ્ય કથન થયું. કેવો થશે? મા બાપને ઈચ્છા હોય ને મારા દીકરાનું ભવિષ્ય કેવું છે. જન્માક્ષર લઈને મહારાજને બતાવીએ ને, જો તો મહારાજ કેવું છે આનું ભવિષ્ય. તો એ ભવિષ્ય કથન પરીક્ષિત મહારાજનું થયું. શું કહ્યું? બોલે મોટો દાનવીર થશે, મોટો બાણાવી થશે, અર્જુન જેવું. પણ આવું જ્યારે બ્રાહ્મણોએ કહ્યું ને કે પણ એટલે શું? આપણે ગુજરાતીમાં પણ, ઇંગ્લિશમાં ક્વેશ્ચન માર્ક ને પણ આવે ને એટલે સમજી જવું કે આમાં કંઈક છે. તમે જન્માક્ષર અમને બતાવો, જન્માક્ષર છોકરાને દેખાડો તો પેલા એમાં જે સારું સારું હોય ને એ બધું કહી દેવાનું. સારું સારું શું કામ? તમને ગમે એટલે. પણ પછી ફરજ એવી છે કે એમાં પ્રોબ્લેમો હોય એ તમને કહેવા. જ્યોતિષ શાસ્ત્ર આપણું બહુ મોટું છે અને ખોટું નથી. એ તો બે ચોપડી વાંચી અને દુકાન માંડીને બેઠી ગયા છે ને એ ઊંધા રસ્તે ચડાવે છે. બે ચોપડી વાંચવાથી જ્યોતિષ ન આવડે સાહેબ. 8-8, 10-10 વર્ષ ભણ્યા પછી પણ નથી આવડતું. તમે યુટ્યુબમાં સાંભળીને શીખી જાઓ, પોસિબલ છે ના? તો ભવિષ્ય કથન કરવામાં આવ્યું.